મિત્રો ચાલુ કરીએ આપણે રાસાયણિક બંધન કેમિકલ બોન્ડિંગ અને મોલિક્યુલર કન્ફિગરેશન આણ્વીય રચના. રાસાયણિક બંધન અને આણ્વીય રચના. મિત્રો આ ચેપ્ટરની અંદર તમે બે પરમાણુ વચ્ચે બંધ કેવી રીતે બને, કઈ પરિસ્થિતિમાં બને એની સમજ આપેલી છે. એટલે પહેલો મુદ્દો ચર્ચા કરીશું ક્રોસેલ લુઈસ અભિગમ, ત્યારબાદ આવશે અષ્ટકનો નિયમ, ત્યારબાદ આયનિક બંધની રચના કેવી રીતે બને છે એ સમજીશું. નિયમનિષ્ઠ ભાર બે એટમ વચ્ચે બરાબર જે બંધ બને એની અંદર કોઈ એટમ પર ચાર્જ હોય પ્લસ કોઈ એટમ પર માઇનસ, આવું કેમ એ સમજીશું. ત્યારબાદ અણુની અંદર આણ્વીય ઇલેક્ટ્રોન રચના સમજીશું બરાબર. અને મેઇન આ ચેપ્ટરનો એક પોઈન્ટ છે VSEPR સિદ્ધાંત, જેને કહેવાય વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન. એટલે પરમાણુની જે બાહ્યતમ કક્ષા છે એમાં રહેલા ઇલેક્ટ્રોનની અપાકર્ષણ અસરનો સિદ્ધાંત. તો કહેવાનો મતલબ એ છે કે આ ચેપ્ટર બોન્ડ કેવી રીતે બને અને એની વિવિધતા કેવી છે એના ઉપર આધારિત છે. એમાં સૌપ્રથમ પહેલો મુદ્દો લઈશું આપણે ક્રોસેલ લુઈસ સિદ્ધાંત, રાસાયણિક બંધન માટેનો ક્રોસેલ લુઈસ સિદ્ધાંત. રાસાયણિક બંધન માટેનો ક્રોસેલ લુઈસ સિદ્ધાંત. આપણે આ ટોપિક પર ડિસ્કસ અત્યારે કરવાના છે. તો જે ક્રોસેલ લુઈસ બે વૈજ્ઞાનિકો છે એમણે જે લુઈસ છે એ લુઈસે પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન્સ છે એ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન્સ પૈકીના જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહ્યા અને એને બિંદુ સ્વરૂપે રજૂઆત કરી, બિંદુ સ્વરૂપે દર્શાવ્યા. તો એ સમજીશું પહેલા. એટલે પહેલી વાત લુઈસની કહીશું આપણે. લુઈસના મત મુજબ કોઈ પણ પરમાણુ હોય, માનો કે આ પરમાણુ છે રાઈટ, એ પરમાણુની અંદર કેન્દ્ર અને બધી કક્ષાઓ. માની લો કે અમુક ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીકના છે અને અંદરની કક્ષાના છે, અને અમુક ઇલેક્ટ્રોન બહારની કક્ષાના છે. તો જે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને લુઈસે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે દર્શાવ્યા અને સંયોજકતા ઇલેક્ટ્રોન કયા. પરમાણુની અંદર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને એણે સંયોજકતા ઇલેક્ટ્રોન એવું નામ આપ્યું. અને આ ઇલેક્ટ્રોન બરાબર એ બંધમાં ભાગ ભજવી શકે છે અને બંધમાં ભાગ ભજવા માટે જવાબદાર છે. પરંતુ જે અંદરના ઇલેક્ટ્રોન તમે જોઈ રહ્યા છો મિત્રો, આ એ આંતરિક કોષના ઇલેક્ટ્રોન પેલા કયા હતા? બાહ્યતમ. અને આ આંતરિક કક્ષા, આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોન એ રક્ષિત છે, શિલ્ડિંગ છે. મતલબ કે બંધમાં ભાગ ભજવશે નહીં. એ રક્ષિત ઇલેક્ટ્રોન તરીકે એને દર્શાવ્યા. ફરી વખત પરમાણુની અંદર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, પરમાણુની અંદર રહેલા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને એણે સંયોજકતા ઇલેક્ટ્રોન નામ આપ્યું. અને અંદરના ઇલેક્ટ્રોન કે જે બંધ બનવા માટે અનુકૂળ નથી, ભાગ ભજવતા નથી, એવા ઇલેક્ટ્રોન કે જેને આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોન કહીએ છીએ એ રક્ષિત ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય છે અને બંધમાં ભાગ ભજવતા નથી. હવે જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન તમે જોઈ રહ્યા છો બરાબર, એને લુઈસ નામના વિજ્ઞાનીએ બિંદુ સ્વરૂપે દર્શાવ્યા. દાખલા તરીકે તમને વાત કરું તો લિથિયમ તત્વ છે. ચલો હાઇડ્રોજનથી ચાલુ કરીએ આપણે. હાઇડ્રોજન તત્વ પાસે એક ઇલેક્ટ્રોન છે, એટલે એક ઇલેક્ટ્રોન હોય તો એની પાસે એક ટપકું આપણે મૂક્યું
હિલિયમ છે તો હિલિયમ પાસે કેટલા 2%. હવે લિથિયમ છે તો લિથિયમમાં ઇલેક્ટ્રોન 3 છે 1s2 2s1 પણ અંદરના 2 અને બહારનું 1 એટલે હું હવે એક નવો પોઈન્ટ રજૂ કરું છું લિથિયમ. લિથિયમ ભલે ઇલેક્ટ્રોન 3 પણ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા 1 જ. તો અહીં આપણે લિથિયમમાં એક ટપકું મૂકીશું. બેરિલિયમ, ચલો બેરિલિયમ, બોરોન, ચલો કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. મિત્રો આ વસ્તુ યાદ રાખીશું. લિથિયમમાં ઇલેક્ટ્રોન 3 છે પણ બાહ્યતમ કક્ષામાં 1. ચલો બેરિલિયમમાં ઇલેક્ટ્રોન 4 છે પણ બાહ્યતમ કક્ષામાં 2. બોરોનમાં ઇલેક્ટ્રોન 5 છે પણ બાહ્યતમ કક્ષામાં 3. અંદરના કેટલા આવવાનો કોમન 2 આવવાનો. કાર્બન 1s2 2s2 2p2 મતલબ કે અંદરના 2 અને બહારના 4. તો આપણે રજૂઆત આવી રીતે કરી શકીએ. નાઇટ્રોજન 1s2 2s2 2p3 મતલબ કે 7 અંદરના 2 અને બહારના 5. બહારના 5 હોય તો 1 2 3 4 અને 5મું અહીંયા મૂકીશું. હવે આ 2 ટપકા જે મેં જોડે મૂક્યા છે એમાંથી આ ઇલેક્ટ્રોન એવા છે કે જરૂર પડે ત્યારે ઉપયોગ થાય. આપણે નવા ક્વેશ્ચનમાં ડિસ્કસ કરીશું સ્પેશિયલ. ચલો ઓક્સિજન 1s2 2s2 2p4 કે 8 ઇલેક્ટ્રોન. 8 માંથી 2 અંદરના અને 6 બહારના. 1 2 3 4 5 અને 6. યુ કેન સી મેં અહીંયા 2 ટપકા આવી રીતે મૂક્યા. ચલો ફ્લોરિન એમાં 1s2 2s2 2p5 એટલે અંદરના 2 અને બહારના 7. તો બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવવાના. એવી રીતે અહીંયા બાહ્યતમ કક્ષામાં. મિત્રો આ ટ્રેડિશન તમારે યાદ રાખવાની છે. એટલે એનો મતલબ એવો થયો કે લિથિયમ પાસે ઇલેક્ટ્રોન 3 છે પણ અંદરના 2 અને બહારનો 1. તો જે બહારનો ઇલેક્ટ્રોન છે એને લુઈસે બિંદુ સ્વરૂપે દર્શાવવાની પ્રથા આપી. એને કહેવાય લુઈસ બિંદુ નિરૂપણ. તો મિત્રો આ વસ્તુ અત્યારે આપણે યાદ રાખવાની છે. એને હું હાઇલાઇટર કરી દઉં અને હવે તમે આનો યુઝ કરીને બરાબર કેટલા ફંડામેન્ટલ શીખી શકશો. ફરી એકવાર લિથિયમ પાસે બાહ્યતમમાં 1, બેરિલિયમ પાસે 2, બોરોન પાસે 3, કાર્બન પાસે 4, નાઇટ્રોજન પાસે 5, ઓક્સિજન પાસે 6, ફ્લોરિન પાસે 7, નિયોન પાસે 8. હવે જે ઇલેક્ટ્રોન રચના, જે ઇલેક્ટ્રોનને બિંદુ સ્વરૂપે દર્શાયા એ સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં એ મુજબ જ જોવા મળે. દાખલા તરીકે લિથિયમની જે સોડિયમ છે, સોડિયમ પાસેથી એક ટપકું જ આવે. બીના મેગી કે એટલે નીચે મેગ્નેશિયમ છે 2 ટપકા જ આવશે. બલ્ગા ઇન્ટેલ એલ્યુમિનિયમ પાસે 3 જ આવશે. કાશી ગય સંઘ પંડિત સિલિકોન નીચે 4 જ આવશે. ન્યૂઝપેપર આપ सब बिक गए ફોસ્ફરસ પાસે 5 જ આવશે. ઓ સનમ સે ટીપો સલ્ફર પાસે 6 જ આવશે. FClBrI Cl પાસે 7 જ આવશે. અને અહીંયા હિની અગરકર ઝેરીલા એટલે અહીંયા આર્ગોન પાસેથી આટલા જ આવશે, 8 જ આવશે. તો કહેવાનો મતલબ કે આપણે જે સમૂહ બોલતા હતા ચેપ્ટર નંબર 3 માં ભણી ગયા આપણે, એક જ સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના સરખી હોય તો અહીંયા તમામ ઇલેક્ટ્રોન્સ એ મુજબ જ હોય. બોલો ક્લિયર? તો આ ચર્ચા લુઈસે કરી. હવે આપણે સમજીશું ક્રોસેલ. ક્રોસેલના મત મુજબ જે બંધ બને એ કેવા પ્રકારનો હોય એ સમજીએ. ચલો ક્રોસેલ અભિગમ. ક્રોસેલે શું કહ્યું? ક્રોસેલ બોલો, કોસેલ બોલો, બંને ચાલશે. ક્રોસેલના મત મુજબ જ્યારે આલ્કલી તત્વોની વાત આવે તો આલ્કલી તત્વો એટલે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આલ્કલી તત્વો પાસે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, માટે તેઓ 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. આલ્કલી તત્વો 1 ઇલેક્ટ્રોન ગુમાવે
ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે એની સામે હેલોજન તત્વો મતલબ કે FCrBrI તો હેલોજન તત્વો એની સામે શું કરશે યાદ રાખજો હેલોજન તત્વોની ખાસિયત એવી છે કે તેમની ઇલેક્ટ્રોન રચનામાં એક ઇલેક્ટ્રોન ખૂટે છે એટલે તેઓ એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે તેઓ એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે આલ્કલી તત્વો એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે અને હેલોજન તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે અને પેલા મેળવવાની વૃત્તિ ધરાવે આલ્કલી ગુમાવીને શું બનાવશે કોઈ પણ એટમ ઇલેક્ટ્રોન ગુમાવીને હંમેશા ધનાયનમાં કન્વર્ટ થાય તો આલ્કલી તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયનમાં રૂપાંતરિત થાય જ્યારે હેલોજન તત્વો ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયનમાં રૂપાંતરિત થાય આલ્કલી તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયનમાં રૂપાંતરિત થાય હેલોજન તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયનમાં રૂપાંતરિત થાય આ બંને ધન આયન અને ઋણાયન એ નિષ્ક્રિય વાયુ તત્વોની જેમ વર્તન કરે એટલે ધીમે ધીમે આ ધન આયન અને ઋણાયન એકબીજાની નજીક આવે અને તેમની વચ્ચેનું વિદ્યુત સંયોજક બળ એટલે કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ ફરી પર આલ્કલી તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે હેલોજન ઇલેક્ટ્રોન મેળવે આલ્કલી ગુમાવીને ધન આયન બનાવે હેલોજન મેળવીને ઋણાયન બનાવે આ રીતે મળતા ધન આયન ઋણાયન વચ્ચે એક સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે કયું લાગે મિત્રો ફરી એક વખત આલ્કલી તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયનમાં હેલોજન તત્વો ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયનમાં રૂપાંતરિત થાય આ રીતે બનતા ધનાયન અને ઋણાયન વચ્ચે એક સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે આ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને આપણે શું કહીએ છીએ આયનિક બંધ અને એ બળ જે લાગ્યું એને લીધે અણુ સ્થિરતા મેળવે અણુ સ્થાયી અણુ નિર્માણ થાય મતલબ આલ્કલી તત્વો જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયનમાં હેલોજન તત્વો ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયનમાં રૂપાંતરિત થાય આ રીતે બનતા ધનાયન ઋણાયન વચ્ચે એક સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે અને આ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને કારણે અણુમાં સ્થિરતા ઉત્પન્ન થાય અણુ સ્થાયી બને સ્થાયી અણુનું નિર્માણ થાય મિત્રો બીજી ચર્ચા કરીએ તમે જે વાત કરી કે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો પરમાણુ તત્વ કયું છે આલ્કલી આલ્કલી તત્વોની ખાસિયત છે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કેન્દ્રથી બહુ દૂર છે એટલે એને ગુમાવવા માટે જે આપણે ઉર્જા આપીએ છીએ એ બહુ ઉર્જાની જરૂર પડતી નથી મતલબ કે આલ્કલી તત્વોની આયનીકરણની એન્થાલ્પી કેવી છે નીચી છે તો યાદ રાખીશું આલ્કલી તત્વોની આયનીકરણ એન્થાલ્પી નીચી છે ડેલ્ટા HI બહુ ઓછી ઉર્જા આપીને ઇલેક્ટ્રોન દૂર કરી દઈએ છીએ એની સામે હેલોજન તત્વોમાં ઇલેક્ટ્રોન જ્યારે આવે છે દાખલ થાય છે તો હેલોજન ની અંદર ઇલેક્ટ્રોન જેવો દાખલ થાય કેન્દ્રથી બહુ નજીક હોય એટલા માટે એ ક્રિયામાં જબરજસ્ત ઉર્જા ઉત્પન્ન થાય મતલબ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિના મૂલ્યો અહીંયા બહુ ઊંચા છે તો યાદ રાખજો અહીંયા હું લખીશ ડેલ્ટા HI ડેલ્ટા HEG આનો મતલબ એવો થયો કે જ્યારે આ બંધ બન્યો એ દરમિયાન નીચી આયનીકરણની એન્થાલ્પી વાળા અને ઊંચી વિદ્યુત ઋણતા વાળા નીચી આયનીકરણની એન્થાલ્પી વાળા અને ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી વાળા પરમાણુ વચ્ચે જ આયોનિક બંધ રચાય છે આયોનિક બંધ કોની વચ્ચે રચાય આયોનિક બંધ નીચી આયનીકરણની એન્થાલ્પી વાળા અને ઊંચી વિદ્યુત ઋણતા વાળા પરમાણુ વચ્ચે રચાય છે અચ્છા બીજી વસ્તુ
તત્વની બંધ બનાવવાની ક્ષમતાને વિદ્યુત સંયોજકતા કહેવાય. દાખલા તરીકે આ એક એટમ છે, આની બંધ બનાવવાની ક્ષમતા 2 ની છે, તેના ઉપર ચાર્જ કેવો લાગશે? કાં તો +2 કાં તો -2. આ પરમાણુની બંધ બનાવવાની ક્ષમતા ધારો કે 3 ની છે, તો એની ઉપર ચાર્જ કયો હશે? કાં તો +3 કાં તો -3. તો તત્વોની આયોનિક બંધ રચવાની ક્ષમતાને તેની વિદ્યુત સંયોજકતા કહેવાય. આ એક બીજો મુદ્દો આવ્યો. તત્વની આયોનિક બંધ રચવાની ક્ષમતાને તત્વોની આયોનિક બંધ રચવાની ક્ષમતાને તેની વિદ્યુત સંયોજકતા કહેવાય. બોલો, ક્લિયર? તો મિત્રો આ 5 મુદ્દા ક્રોસેલના અભિગમના આયા. ક્રોસેલ નામના વિજ્ઞાનીએ દર્શાવ્યું કે આલ્કલી તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે, હેલોજન તત્વો એક ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. આથી આલ્કલી તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવીને +1 અને હેલોજન તત્વો એક ઇલેક્ટ્રોન મેળવીને -1 ઓક્સિડેશન સ્થિતિ પ્રાપ્ત કરે છે. એટલે કે આલ્કલી તત્વો ધનાયનમાં અને હેલોજન તત્વો ઋણાયનમાં રૂપાંતરિત થાય. આ રીતે બનતા ધનાયન અને ઋણાયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે અને આ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને કારણે સ્થાયી અણુનું નિર્માણ થાય, અણુ સ્થિરતા પ્રાપ્ત કરે. હવે જે બંધ બન્યો એ કેવા એટમથી બન્યો હશે? તો કે જેની આયનીકરણની એન્થાલ્પી નીચી હોય અને જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી વધુ હોય તેવા 2 એટમ વચ્ચે જ આયોનિક બંધ રચાય છે. ચલે, તત્વોની આયોનિક બંધ રચવાની ક્ષમતાને તેની વિદ્યુત સંયોજકતા કહેવાય. મિત્રો હવે હું આને ધારો કે સોડિયમ ગણી લઉં અને ક્લોરીન ગણી લઉં અને એ વાતને રજૂ કરું તો જુઓ, Na gives Na plus ઇલેક્ટ્રોન. યુ નો વેરી વેલ ધેટ સોડિયમની ઇલેક્ટ્રોન રચના કેવી છે આપ જાણો છો. 1s2 2s2 2p6 3s1 એટલે નિયોન. આપ સૌ ચેપ્ટર તમે ભણી ગયા કેમનું બન્યું? નિયોન 3s1. એમાંથી ઇલેક્ટ્રોન જે બહારનો જતો રહ્યો એટલે રહેશે શું? ફક્ત નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના. હવે ક્લોરીન ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, મેળવશે. એટલે ક્લોરીનની વાત કરીશું આપણે. ચલો, ક્લોરીનની રચના 17 1s2 2s2 2p6 3s2 3p5. તો આપણે એક કામ કરીએ, અહીંયા નિયોન લખી દઈએ. હવે આ બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન મેળવી લીધો પછી શું બનશે? 5 * 7 એમાં એક ઇલેક્ટ્રોન આવી ગયો એટલે 8 બની જશે. અષ્ટક પૂર્ણ થઈ જશે. અને અષ્ટક પૂર્ણ થાય એટલે શું બની જાય? આર્ગોન જેવી રચના બનશે. આની મિત્રો શું બની ગયું? આર્ગોન. તો હવે તમારો સોડિયમ પ્લસ એ પણ અષ્ટક પૂર્ણ કરે છે, Cl માઈનસ એ પણ અષ્ટક પૂર્ણ કરે છે અને બે વચ્ચે બોન્ડિંગ થાય છે એટલે Na પ્લસ વત્તા Cl માઈનસ gives NaCl. આવી રીતે Na પ્લસ અને Cl માઈનસ વચ્ચે આયોનિક બંધનું નિર્માણ થાય છે. મિત્રો આપણે શું કર્યું? આપણે ચર્ચા કરી આયોનિક બંધની, અને આયોનિક બંધ માટે લુઈસે બિંદુ નિરૂપણ આપ્યું અને ક્રોસેલ નામના વિજ્ઞાનીએ આપણને બંધના જે અભિગમ છે એના મુદ્દા આપ્યા. ફરી સમજી લઈએ. લુઈસ નામના વિજ્ઞાનીએ દર્શાવ્યું કે પરમાણુમાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન છે, જ્યારે અંદરના ઇલેક્ટ્રોન આંતરિક કોષના ઇલેક્ટ્રોન છે કે જે રક્ષિત ઇલેક્ટ્રોન છે, જેને શિલ્ડિંગ ઇલેક્ટ્રોન તરીકે પણ ઓળખાય. શિલ્ડિંગ ઇલેક્ટ્રોન, રાઈટ?
શિરલિંગ ઇલેક્ટ્રોન. હવે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને લુઈસે બિંદુ સ્વરૂપે દર્શાવવા માટેની એક પ્રથા આપી અને તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન પાસે એક ટપકું છે, હિલિયમ પાસે બે ટપકું, મતલબ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. લિથિયમ 1, બેરિલિયમ 2, બોરોન 3, કાર્બન 4, નાઇટ્રોજન 5, ઓક્સિજન 6, ફ્લોરિન 7, નિયોન 8. હું આની ઉપર એક શક્ય બને તો ગ્રાઉન્ડ કરી દઉં એટલે તમને થોડો અંદાજ આવી જાય, બે ટપકા ભેગા ના થઈ જાય, રાઈટ? ચાલો, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, અને આ છે નિયોન. મિત્રો દરેક તત્વો પાસે ટપકા કેટલા છે એની ગણતરી આપણે લુઈસ મુજબ જોઈ ગયા. હવે ચર્ચા કરીશું ક્રોસેલ. ક્રોસેલે દર્શાવ્યું કે આલ્કલી તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં એક ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાનો છે, આથી તેઓ એક ઇલેક્ટ્રોન ગુમાવીને અષ્ટક પૂર્ણ કરે છે. હેલોજન તત્વોની રચના થતા માલુમ થાય કે તેમાં એક ઇલેક્ટ્રોન ઓછો છે, માટે તેઓ એક ઇલેક્ટ્રોન મેળવીને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. તો મિત્રો આલ્કલી ગુમાવવાની વૃત્તિ ધરાવે અને હેલોજન મેળવવાની વૃત્તિ ધરાવે. આલ્કલી તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને અને હેલોજન મેળવીને અનુક્રમે ધન આયન ઋણ આયનમાં કન્વર્ટ થાય છે. આ રીતે બનતો ધન આયન ઋણ આયન એકબીજા નજીક આવે અને તેમની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ લાગે, જેને કારણે અણુ સ્થાયી બને છે, અણુ સ્થિરતા મેળવે છે. મતલબ કે હવે પરમાણુ, જે તમે આલ્કલીની વાત કરો છો, એમાં આલ્કલી તત્વો એ ઇલેક્ટ્રોન ગુમાવે છે, પરંતુ એના માટે ઉર્જાની જરૂર ઓછી પડે છે. માટે નીચી આયનીકરણની એન્થાલ્પી વાળા પરમાણુ અને ઊંચી વિદ્યુત ઋણતા વાળા હેલોજન પરમાણુ વચ્ચે આયોનિક બંધ લાગુ પડે છે. હવે તત્વોની વિદ્યુત સંયોજકતા, તત્વોની બંધ રચવાની જે ક્ષમતા છે એને શું કહેવાય? વિદ્યુત સંયોજકતા. અને ત્યારબાદ ચર્ચા કરીશું કે સોડિયમ અને ક્લોરીને આ કેવી રીતે બંધ બનાવે. તો સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે, ક્લોરીને ઇલેક્ટ્રોન મેળવ્યો હશે. તો સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવીને એને પ્લસ બનાવે, Cl ઇલેક્ટ્રોન મેળવીને Cl માઈનસ બનાવે અને બંને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે અને તેમની વચ્ચે છેવટે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને કારણે આયોનિક બંધનું નિર્માણ થાય. મિત્રો આને કહેવાય રાસાયણિક બંધન માટેનો ક્રોસેલ લુઈસ સિદ્ધાંત.